સૌથી પહેલાં અષાઢી બીજની હાર્દિક શુભકામનાએ 16 તારીખની તો મિત્રો અષાઢી બીજના દિવસ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને 14 તારીખે રાત્રિના સમયે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ તો સાંજના સમયે તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે થઈ છે, કાલે હતી 14 તારીખ, તો 14 તારીખના રાત્રિના સમયે ખાસ કરીને મિત્રો રાજકોટ છે, કાઠીવાર છે, જામનગર છે, ત્યાં કોક જગ્યાએ ઝાપટા પડવાની સંભાવના છે, બાકી તમે જોઈ શકો છો। હવે મિત્રો આપણે વાત કરીએ કે આગામી સમયમાં ગુજરાતમાં ક્યારથી વરસાદની આગાહી કરવામાં આવશે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની વધારે સંભાવના છે 16 તારીખે, તે બધી જ આજે આપણા વિડીયોમાં માહિતી લઈશું અને આગામી સમયમાં સિસ્ટમ ગુજરાત ઉપર ક્યારેથી આવશે તેની પણ વાત કરીશું। પણ તે પહેલાં જો તમે અમારી આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સવારની વાત કરીએ તો સવારમાં આખા ગુજરાતની અંદર વાદળછાયું રહેવાની સંભાવના છે મિત્રો। તમે જોઈ શકતા છો કે સવારના સમયે કોક વિસ્તારોમાં વાદળછાયું રહેવાની સંભાવના છે। ખાસ કરીને મિત્રો 12-1 વાગ્યા પછી વરસાદ આવવાની ખાસ સંભાવના છે 16 તારીખે, જેમાં આપણે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો વેરાવદર છે, મહુવા છે, ભાવનગર છે, જૂનાગઢ છે, વેરાવદર છે, પોરબંદર છે, આ બધા વિસ્તારોમાં કાલે વરસાદ પડવાની સંભાવના છે। એટલે કે 16 તારીખે મોરબીના વિસ્તારો છે મિત્રો, ધાંગધ્રા છે, આ બધા વિસ્તારોમાં 16 તારીખે વરસાદ પડવાની સંભાવના છે। અમદાવાદ છે અને 17 તારીખની વાત કરીએ તો 17 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે મિત્રો। 2-3 દિવસ ભારે વરસાદની આગાહી છે, એટલે કે કોક વિસ્તારોમાં ભારે ઝાપટા પણ પડવાની સંભાવના છે, જેમ કે પાણી હાલતા કરી દે તેવા, એટલે કે વાવણી લાયક વરસાદ પડવાની પણ સંભાવના છે। બનાસકાંઠામાં પણ અને કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। મોરબીના વિસ્તારો હોય, સુરેન્દ્રનગરના વિસ્તારો હોય, બનાસકાંઠાના વિસ્તારો હોય, ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે। 3 થી 4 દિવસની ભારે આગાહી છે મિત્રો। ઘણા બધા વિસ્તારોમાં ભારે ઝાપટા પડવાની સંભાવના છે મિત્રો। હવે આપણે જોઈએ કે હવે બંગાળની ખાડીવાળી સિસ્ટમ એટલે કે વાવાઝોડું ક્યારેક ગુજરાતમાં આવવાની સંભાવના છે। તમે જોઈ શકતા હશો કે એક સિસ્ટમ ગુજરાત તરફ અત્યારે હાલી આવે છે અને તે ક્યારે ગુજરાતમાં ભારે વરસાદ લાવશે તેની વાત કરીએ તો મિત્રો 18 તારીખે પણ હળવેથી મધ્યમ વરસાદની આગાહી છે। 19 તારીખે પણ હળવેથી મધ્યમ, કોઈક જગ્યાએ ભારે વરસાદ 20 તારીખે પણ તેમજ છે મિત્રો વાદળછાયું રહેવાની સંભાવના છે। હવે મિત્રો વાત કરીએ તો તે સિસ્ટમ આપણને ભારેથી અતિ ભારે વરસાદ આવવાની ક્યારથી લાભ મળશે તો તેની વાત કરીએ તો મિત્રો આપણે હજુ પણ 3 એટલે કે ખાસ કરીને મિત્રો તે સિસ્ટમ આપણને અસર કરશે 23 તારીખથી ચાલુ તેની અસર થઈ જશે મિત્રો। 24 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે। 25 તારીખે પણ ઘણા બધા વિસ્તારો, બનાસકાંઠાના વિસ્તારો હોય, પાટણના વિસ્તારો હોય, અમદાવાદના વિસ્તારો હોય, કચ્છના કોક વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાત છે, આ બધા વિસ્તારોમાં 25 તારીખ પછી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે મિત્રો। તમે જોઈ શકો છો કે વેધરમાંથી આપણે જોવા મળી રહ્યું છે કે એક સિસ્ટમ હાલી આવે છે જે સીધી અમદાવાદ પર હાલી આવે છે। તો મિત્રો 26 તારીખે તે સિસ્ટમ આખી ગુજરાત ઉપર છે, તમે જોઈ શકતા હોય છો। તો મિત્રો 27 તારીખે 25, 26, 27, 28 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવશે। આ તમે જોઈ શકતા છો કે સિસ્ટમ આખી ગુજરાત ઉપર ફેલાયેલી જોવા મળી શકે છે મિત્રો। તો કચ્છ છે, આજે ખેલે આપણા આખા ગુજરાતમાં વરસાદની આગાહી કરશે હશે। કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, દ્વારકા છે, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ હજી લગીન પડ્યો નથી, તો આ સિસ્ટમમાં ભારે વરસાદ પડશે મિત્રો। તો હવે તમારે લાંબો રાઉન્ડ માટે આપણે હજી 10 થી 15 દિવસની વાટ જોવી પડશે, પણ એક ભારે સારો એવો રાઉન્ડ આવી રહ્યો છે જે આખા ગુજરાતમાં ફાયદોકારક કરાવશે મિત્રો। તમે જોઈ શકો છો આખી સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે। તો મિત્રો ખાસ કરીને 22 તારીખ પછી તે સિસ્ટમ આવશે અને ગુજરાતમાં ફાયદો કરાવશે મિત્રો। તે 24, 25, 26, 27, 28 મિત્રો 30 તારીખ લગીને તે સિસ્ટમ આખા ગુજરાતને ઘેરાયેલી આપણને જોવા મળશે। તો હવે મિત્રો આપણે જોઈએ કે અષાઢી બીજના દિવસ એટલે કે 16 તારીખે અને 17 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની વધારે સંભાવના છે તેની વાત કરીએ તો મિત્રો 16 તારીખના આપણે સવારની વાત કરીએ તો સવારના સમયે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને વેરાવદરના, ભાવનગરના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। જૂનાગઢના મહુવા છે, આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને આ બાજુ વડોદરા છે, સવારના સમયે કોક જગ્યાએ ઝાપટા પડવાની સંભાવના છે, બાકી વાદળછાયું રહેવાની પણ ખાસ કરીને સંભાવના છે મિત્રો। હવે બપોર પછીની વાત કરીએ તો બપોર પછી ખાસ કરીને મિત્રો
વેરાવદર છે, જુનાગઢ છે, પોરબંદર છે, જામનગર છે, મોરબીના વિસ્તારો છે મિત્રો, ભાવનગરના વિસ્તારો છે, વડોદરા છે, અમદાવાદ છે, સુરત છે, વલસાડ છે, આ બધા વિસ્તારોમાં બપોર પછી વરસાદ પડવાની સંભાવના છે. સાંજના સમયે આખા ગુજરાત ઉપર એક નાની એવી હળવી સિસ્ટમ જોવા મળી શકે રહી છે, જ્યાં કોક જગ્યાએ ભારે ઝાપટા પડવાની સંભાવના છે. છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે મિત્રો, આખા ગુજરાતમાં નહીં પડે. આસપાસના એટલે કે નાની એવી સિસ્ટમ બનશે અને તે 3 થી 4 ગામડા કવર થાય તેવી સિસ્ટમ આવશે. તેવા નોખા એક ઝાપટા બનશે, તેથી આખા ગુજરાતમાં ભારે ઝાપટા પડવાની પણ સંભાવના છે મિત્રો. 17 તારીખની વાત કરીએ તો 17 તારીખે પણ તેમજ રહેશે, 18 તારીખે પણ. એટલે કે મિત્રો આપણે 6 થી 7 દિવસ હળવેથી મધ્યમ વરસાદની આગાહી હશે. કોક જગ્યાએ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહી છે મિત્રો. તો ભારે રાઉન્ડ માટે આપણે 25 તારીખ પછી સારો એવો વરસાદ પડવાની સંભાવના છે મિત્રો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાકી મળશું હવે નવા વિડીયોમાં.